જૂનાગઢના માળિયાહાટીના ગામોમાં હજુ પણ પાણી જોવા મળી રહ્યું છે। જ્યાં નજર કરો ત્યાં સુધી પાણી જોવા મળ્યા છે। વડિયા ગીર ગામ 4 દિવસથી પાણીમાં ગરકાવ થઈ ગયું છે, ત્યારે વ્રજમી ડેમના 4 દરવાજા ખોલાયા બાદ પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી છે। ગામના ચાપે વહેતી નદી બે કાંઠે થતાં જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। કોઝવે પુલને ઊંચો કરવા ગામના લોકોએ માંગણી કરી છે। નદી બે કાંઠે વહેતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જૂનાગઢના માળિયાહાટીનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ગામોમાં હજુ પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। જ્યાં નજર કરો ત્યાં પાણીના જ દ્રશ્યો સામે આવ્યા છે। વડિયા ગીર ગામ 4 દિવસથી પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આખું ગામ અત્યારે જળમગ્ન હાલતમાં જોવા મળી રહ્યું છે। વ્રજમી ડેમના 4 દરવાજા ખોલી દેવામાં આવ્યા, તેમ છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। ગામના ચાપે નદી બે કાંઠે વહેતી થઈ, જેના કારણે જ્યાં નજર કરો ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। અમારે અહીંયા પુલ ઉપરથી પાણી ઉતરતું જ નથી। હવે 20 ગામનો રસ્તો છે, સામે કાંઠે નિશાળ છે। છોકરા ત્યાં રહી ગયા નિશાળે 2-3 દી પછી તો પાછા ઘેર પીગા અને માલ ઢોર ત્યાં છે। હવે આ પડખે અડધું ગામ સામે કાંઠે ને અડધું ગામ અહીંયા દૂધ દેવા જવું, દૂધ લેવા જવું, આખો વ્યવહાર બંધ થઈ ગયો। અને 20 ગામનો રસ્તો છે, સામે કાંઠેથી કોઈ માણસ બીમાર હોય તો એ મારીએ કેમ પૂગવું? આવી પરિસ્થિતિ માટે જીવન જીવીએ। અને આ મોટો પુલ મંજૂર થઈ ગયેલ છે, જો કામ અટકું ને વાંધારની છે ને આવા બધા બાના ખીરા કરે। આ રોડનું કામ એ બંધ છે, પછી આ પુલ ને આ પુલે તૂટ્યો, આમાં ડેમેજ થઈ ગયો। હવે આની પર મોટા મોટા વાહન હાલે એટલે પુલ બેસતો જાય। પાણી ઉતર્યું નથી, 20 ગામનો રસ્તો જોડતો છે। ડેમના દરવાજા ખોલવા ત્યાં 4 દિવસ એવું છે ને, 1 થી 12 ધોરણની સ્કૂલ અમે કાઢે છે। 4 દિવસ ત્યાં સોમવારથીના આજની તારીખ લગનમાં વિદ્યાર્થીઓ ભણવા જઈ શક્યા નથી। અને આજ 5 વર્ષ ત્યાં રાજેશભાઈ ચુડાચમા અને દિલીપભાઈ સિસોદિયા પુલનું ઓપનિંગ કરી ગયા હતા।